નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાનો આજે આપણે 45મો શ્લોક જોશું. ગીતા ચિંતન શૃંખલા 59. અત્યાર સુધી અર્જુનને યુદ્ધ ન કરવાની ભગવાન શ્રી કૃષ્ણ સામેની દલીલો આપણે જોઈ છે. અર્જુન યુદ્ધ કર્મનું પરીક્ષણ કરે છે અને પરીક્ષણ કરતા કરતા યુદ્ધ કર્મ કરવાથી જે પરિણામ આવવાનું છે એના અનર્થોનો વિચાર કરે છે અને એ વિચાર આપણે 44મા શ્લોક સુધી જોતા હતા. હવે આપણે 45મા શ્લોકમાં આજે જોવાના છે. 45મા શ્લોકમાં આપણે જોવાના છે કે યુદ્ધ કર્મના જે અનર્થોનું વર્ણન કરેલું છે એની અર્જુન ઉપર અસર પડી છે. અર્જુન ઉપર શું અસર પડી છે એ શ્લોક છે 45. 45મા શ્લોક ઉપરથી આપણને એવું લાગે છે કે અર્જુન પાપ કર્મોથી પીડાય છે. અર્જુન હિંસાના દુઃખોથી દુભાતો હોય તેવું લાગે છે અને તે અનુમાન આપણું 45મા શ્લોકથી લાગે છે. આમ તો અર્જુનને યુદ્ધ કર્મનું દોષ દર્શન કરે છે અને દોષ દર્શન કરવાથી અર્જુન યુદ્ધરૂપી કર્મથી દૂર રહેવા માંગે છે. વાસ્તવમાં યુદ્ધરૂપી કર્મનો દોષ કંઈક અલગ છે. યુદ્ધરૂપી કર્મનો દોષ છે મોહ. યુદ્ધરૂપી કર્મનો દોષ છે સ્વાર્થ અને યુદ્ધરૂપી કર્મનો દોષ છે કામના. પરંતુ અર્જુનનું આ તરફ કોઈ ધ્યાન જ નથી અને એટલા જ માટે અર્જુન દોષ દર્શનમાં કંઈક જુદું જુએ છે અને દોષ દર્શનમાં જુદું જુએ છે. માટે આ શ્લોકમાં અર્જુનને બે વાતો સાથે થાય છે. એક આશ્ચર્ય પણ થાય છે અને બીજું દુઃખ પણ થાય છે. શું કહે છે 45મો શ્લોક આપણે જોઈએ. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતા. અર્જુન એવું કહે છે કે અહોબત. અહો એટલે આશ્ચર્ય અને બત એટલે દુઃખદાયક, શોક પ્રગટ કરતો, ખેદ પ્રગટ કરતો શબ્દ છે સંસ્કૃતમાં અને અર્જુન આ બે શબ્દોથી શ્લોક શરૂ કરે છે. અહોબત મહત પાપમ. અર્જુન એવું કહે છે કર્તુમ વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતે. શું કહે છે અર્જુન? મુદ્યતા. અર્જુન અહીંયા બે શબ્દ શ્લોકની શરૂઆતમાં વાપરે છે. એક શબ્દ છે અહો અને બીજો શબ્દ છે બત. અહોનો અર્થ થાય છે આશ્ચર્ય. આપણે કોઈક વાર શબ્દ વાપરીએ છીએ અહોભાવ, એનો જ આ અહો શબ્દ છે. પ્રશ્ન આપણને એવો થાય કે અર્જુનને આશ્ચર્ય શેનું છે? અર્જુનને એક વાતનું આશ્ચર્ય છે જે આ શ્લોકમાં એક કહે છે. કયું આશ્ચર્ય છે? અર્જુનને એ આશ્ચર્ય છે કે ભગવાન અમે પાપ કર્મને જાણીએ છીએ અને છતાંય મહત પાપ, મહાન પાપ અમે તૈયાર થયા છીએ. ક્યારેક કોઈ વાત આપણા ધારણા કરતા જુદી થાય ત્યારે આશ્ચર્ય થાય. અર્જુનની ધારણા એવી છે કે શાસ્ત્રોનો જાણનાર છે અને શાસ્ત્રોનો જાણનાર છે તો બધા પાપોને પણ જાણે છે અને બધા પાપોને પણ જાણે છે તો પાપ કર્મ ના કરવું જોઈએ. પરંતુ અર્જુનની ધારણા કરતા અહીંયા કંઈક જુદું થાય છે. માટે અર્જુન આ શ્લોકની અંદર આશ્ચર્ય પ્રગટ કરે છે. એટલા માટે આશ્ચર્ય પ્રગટ કરે છે કે ભગવાન સામે હવે એવી દલીલ કરે છે કે ભગવાન અમને બધા જ પાપોની ખબર હોવા છતાં મહત પાપ કરવા માટે અમે તૈયાર થયા છે. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. અમે
એ પાપ કરવા માટે તૈયાર થયા છે. અર્જુનનો આ વિચાર છે. બીજો પ્રશ્ન છે, બત એટલે ખેદદાયક અથવા દુઃખદાયક અથવા શોક પ્રગટ કરતો શબ્દ છે. અર્જુનને આ શ્લોકમાં ખેદ શેનો છે? અર્જુનને આ શ્લોકમાં દુઃખ શેનું છે? શેનો શોક છે અર્જુનને? અરે એ બાબતનો શ્લોક છે જે આ શ્લોકમાં અર્જુન પ્રગટ જ કરે છે. અર્જુન શું કહે છે? યદ રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા. અર્જુન કે મને શાસ્ત્રો ખબર છે અને શાસ્ત્રો કહે છે તે પ્રમાણે રાજ્ય અને સુખ કાયમ રહેવાનું નથી, એક ક્ષણિક છે, થોડા દિવસો માટે જ રહેવાનું છે. છતાં અમે રાજ્ય અને સુખના લોભને લીધે સ્વજનોને હણવા માટે તૈયાર થઈ ગયા છે અને એનું અર્જુનને દુઃખ છે, એનું અર્જુનને બત છે. અને પાપ ખબર હોવા છતાં મહાન પાપ કરવા માટે તૈયાર થઈ ગયા છે, એનું અર્જુનને આશ્ચર્ય છે, એનું અર્જુનને અહો છે. એટલે અર્જુન કહે છે અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. અમે તે પાપ કરવા માટે તૈયાર થઈ ગયા છે. યદ રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજન મુદ્યતા. રાજ્ય અને સુખના લોભમાં અમે સ્વજનોને હણવા તૈયાર થઈ ગયા છે. માટે આ શ્લોકમાં બે શબ્દથી અર્જુન શરૂઆત કરે છે, અહો અને બત, અને એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અહોની અંદર અર્જુનનો એક મુખ્ય કારણ છે મહત્પાપ. મહાન પાપ. આશ્ચર્ય અર્જુનને એ છે મહાન પાપ એટલે શું, શા માટે થાય? મહાન પાપ થવાનો એક મતલબ છે કે માણસનો વિચાર જો કમજોર હોય તો એના પોતાનામાં પાપ ના હોય તો પણ દેખાય. એકચ્યુઅલ અર્જુન પાપ નથી કરી રહ્યો, અને પાપ નથી કરી રહ્યો એ સાબિત કરવા માટે જ ગીતા હવે પછીના બીજા અધ્યાયથી પ્રવૃત્ત થાય છે અને ભગવાન બીજા અધ્યાયના 11મા શ્લોકથી બોલવાની શરૂઆત કરે છે. એટલા જ માટે. કેમ? કારણ કે અર્જુન એવું સમજે છે કે મેં મહાન પાપ કર્યું છે. ખરેખર જ્યારે વિચારથી માણસ કમજોર હોય, ક્યાં તો માણસનો વિચાર કમજોર હોય તો માણસને પોતાનામાં જ પાપ દેખાય છે. અને અર્જુન તે જોયું. ખરેખર મહત પાપ શું છે? અરે મહત પાપ વિચારવું હોય તો અર્જુને તે વિચારવું જોઈએ કે એમના પૂર્વજ શાંતનુએ કરેલી ભૂલ. એક તો શાંતનુની ઉંમર મોટી હતી, બીજું શાંતનુને મોટી ઉંમરે એનાથી નાની ઉંમરની સત્યવતી સાથે લગ્ન કરવાનું મન થયું. મહત પાપ છે. અર્જુનને આ કઈ દેખાતું નથી, અર્જુનને પોતાનું મહત પાપ દેખાય છે. એક તો લગ્ન કર્યા અને તેના માટે ભીષ્મ દેવવ્રતનું બલિદાન લીધું, કારણ કે પ્રતિજ્ઞાઓ કરી. તે દિવસથી તો એ ભીષ્મ કહેવાયા. દેવવ્રત પછી લગ્ન ન કરવાની, રાજગાદીનું રક્ષણ કરવાની સત્યવતીના પિતાજીએ તેને પ્રતિજ્ઞા લેવડાવી. એક તો ઇતિહાસમાં પહેલો પ્રસંગ કદાચ એવો છે કે દીકરો બાપના માંગા માટે જાય અને દીકરો બાપનું લગ્ન કરાવે છે. અને મોટી ઉંમરે લગ્ન કરો તો સ્વસ્થ બાળકો નથી જન્મતા. એનું જ આપણે મહાભારતમાં જોયું છે વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદા. એમના પણ સંતાનો નથી થતા, નિયોગ કરવો પડે છે. ધૃતરાષ્ટ્ર અંધ હતા, પાંડુ સંરક્ષક હતા, અને છતાં પણ ધૃતરાષ્ટ્ર રાજગાદી ઉપર બેસે છે અને પછી પાંડવોને રાજ્ય આપતા નથી. એટલું જ નહીં, દુર્યોધન 5 ગામની જમીન પણ આપવા માટે તૈયાર નથી. 100 જેટલી જમીન પર 5 ગામોની માંગણી પછી પણ. આ બધા મહત પાપો છે. અર્જુનને આ પાપો દેખાવા જોઈએ, એના બદલે અર્જુન વયમના મહત પાપ દેખાય છે. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ, એ દેખાય છે. ખરેખર તો શાસ્ત્રો એવું કહે છે કે પાપ જ ના કરો. પહેલું પગથિયું એવું છે. બીજું પગથિયું એવું છે કે જો પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. પરંતુ
પાપનો બોજ લઈને ના ચાલો. ઘણા લોકો શું થાય, એક વખત પાપ અરે પ્રાયશ્ચિત કરવું જોઈએ, બીજી વખત ન થાય તેનો પ્રયત્ન કરવો જોઈએ, પણ એ પાપનો બોજ લઈને જ આખી જિંદગી ચાલ્યા કરે છે. એ યોગ્ય નથી. જીવન વિકાસ માટે પણ યોગ્ય નહીં. તમે જિંદગીમાં કંઈ ન કરી શકો. જો પાપ થાય તો પ્રાયશ્ચિત કરો, બીજી વખત ન થાય તેના માટેનો સંકલ્પ લો, પણ થયેલા પાપને વારે વારે યાદ કરીને માનસિકતાથી દબાવવાની જરૂર નથી. અર્જુન અહીંયા એવું કરે છે, અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. આ ના થવું જોઈએ. ઇતિહાસ શું કહે છે? સમજો કે આપણે ઇતિહાસમાં એક વાર્તા જોઈ હતી, વાલિયો લૂંટાણો. ગરદન મરોડી કરતો હતો લોકોની, અને હક વખતથી જંગલમાં આ લૂંટારો નારદ મુનિના સંસર્ગથી એટલું પરિવર્તન આવે છે કે માથું કાપવાની વાત મૂકીને માથું બદલવાની વાત શરૂઆત કરી. અને એ માણસ ઋષિ બની શકે છે. એક જીવન એવું હતું કે હજારો લોકોને જેનાથી ભયભીત થઈ જતા હતા, જંગલો જેનાથી કાપતા હતા, એ વ્યક્તિ પોતાનું જીવન બદલી શકે છે. બદલી શકે છે એટલું જ નહીં, જો માણસ પ્રાયશ્ચિત કરે અને પાપનો બોજ લઈને ના ચાલે તો માણસ પોતાનું જીવન બદલી શકે છે. એટલી હદ સુધી બદલી શકે છે કે માણસનું ખુદનું જીવન તો બદલાઈ શકે છે, પણ એના સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ તે બદલી શકે છે. સંપર્કમાં આવેલા નહીં, હજારો વર્ષ સુધી એનું ચિંતન કરવા વાળા લોકોને પણ બદલી શકે છે. મને લાગે છે કે વાલિયાને આજે 10,000 કરતા વધારે વર્ષો થયા છે, છતાં પણ વાલિયામાં આજે તાકાત છે કે આજના જીવી રહેલા માનવને બદલવાની એ વાલિયામાં આજે પણ ક્ષમતા છે. જો વાલિયો તેને કરેલા પાપનો બોજ લઈને ચાલ્યો હોત તો શક્ય નથી. અને એટલા જ માટે વાલિયો ઋષિ બની શકે છે કે હજારો વર્ષ પછી પણ આજે માણસના જીવનને બદલવાની તાકાત એ વાલિયાના જીવનમાં છે. અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. વિચાર કરવો જોઈએ માણસે. 4 પ્રકારના પાપો શાસ્ત્રોમાં મહત પાપો છે. અર્જુન અહીંયા મહત શબ્દ વાપરે છે. પાપના 2 પ્રકાર છે. એક છે સામાન્ય પાપ, અર્જુન અહીંયા મહત શબ્દ વાપરે છે, અને બીજું છે મહત પાપ. શાસ્ત્રો મહત પાપ 5 પ્રકારના બતાવે છે, અને 5 પ્રકાર મારે ખાલી 5000 વર્ષ પહેલા અર્જુનનો નહીં, મારે 5000 વર્ષ પહેલા અર્જુને બતાવેલા રસ્તા ઉપર મારે પણ મારા જીવનને વિચારવું છે. અહોબત મહત પાપમ આપણાથી તો નથી થતું ને, અને આપણાથી ના થતું હોય તો આપણે વિચારવું જોઈએ કે શાસ્ત્રો કોને મહત પાપ કહે છે. શાસ્ત્રો મહત પાપ એક કહે છે બ્રહ્મ હત્યા. આપણા મગજમાં તરત જ વિચાર આવે કે બ્રહ્મ હત્યા એટલે બ્રાહ્મણની હત્યા નહીં કરવાની, અને બ્રાહ્મણની હત્યા કરો તો મહત પાપ ગણાય, જે અર્જુન ગીતામાં કહે છે 45મા શ્લોકમાં પ્રથમ અધ્યાયમાં. અચ્છા, એટલું જ પૂરતું હશે? ના, બ્રહ્મ હત્યાની પાછળ શાસ્ત્રોને કંઈક કહેવાનો જુદો અર્થ છે. બ્રહ્મ હત્યા એટલે વેદની હત્યા, બ્રહ્મ હત્યા એટલે બ્રહ્મની હત્યા, બ્રહ્મ હત્યા એટલે બ્રાહ્મણની હત્યા. વેદનો વિચાર જ બ્રહ્મ છે, અને વેદનો વિચાર બ્રહ્મ હોય તો બ્રહ્મને લઈ જવાની તાકાત બ્રાહ્મણમાં છે. અને આવો વિચાર જે જગતમાં લઈ જઈ રહેલો છે એનું પૂજન થવું જોઈએ, એની હત્યા નહીં. જો એની હત્યા કરશો તો તે બ્રહ્મ પાપ છે. હવે તમે કહેશો કે વેદ શું છે? સમજશું આપણે ક્યારેક.
કારણ કે વૈદિક પરિસર છે, અને વૈદિક પરિસર છે તો વેદનો વિચાર પણ સમજવો જોઈએ, અને વેદનો વિચાર સમજવો જોઈએ તો તેના માટે પ્રયત્ન કરશું. અને વેદનો વિચાર શાસ્ત્રોમાં સમાજમાં લઈ જવાની શાસ્ત્રોક્ત જે માણસો પ્રયત્ન કરે છે એ માણસોની અવગણના કરવી, એ માણસોને સહકાર ન આપવો, એ માણસોનો સ્વીકાર ન કરવો, એ બ્રહ્મ હત્યા જ છે. હવે મારે વિચારવાનું કે શાસ્ત્રો કેટલું પહોળું થિંકિંગ વિચારે, બ્રોડ થિંકિંગ વિચારે છે. બ્રહ્મ હત્યા એટલે આ બ્રહ્મ હત્યા એ ના થવી જોઈએ, મારે વિચારવું જોઈએ, એનું પૂજન થવું જોઈએ. એના માટે ગીતાનો ગાનાર આદર્શ છે. બ્રહ્મ પૂજન કરે છે ગીતાનો ગાનાર. કઈ રીતે? અરે આપણને ખબર જ છે કે 8 વર્ષ કરતા નાની ઉંમરમાં તો કૃષ્ણએ શું ક્રાંતિ કરી હતી મથુરામાં, ગોકુળમાં. અને આ ક્રાંતિ કરનાર કૃષ્ણ વિક્રેતો કામાખિલ ગોપ કન્યા, કેટલી ક્રાંતિ કરી તેને કલ્પના કરો. અને આ ક્રાંતિ કરનાર કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં ભણવા માટે જાય છે. એને ઋષિનું ગૌરવ વધારવું હતું, એને બ્રહ્મની હત્યા નહીં પણ બ્રહ્મનું પૂજન જગતમાં કરવું હતું. અને માટે જ સર્વજ્ઞ કૃષ્ણ પણ સાંદીપનીના આશ્રમમાં જાય છે, વિદ્યાર્થીઓની સાથે રહે છે. એ તપોવનની કિંમત કૃષ્ણને વધારવી હતી. એ વેદનો વિચાર વહન કરનાર તપોવનને જગતમાં સ્થિર કરવું હતું. અને એટલા જ માટે કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં જાય છે. આ બ્રહ્મ પૂજન છે. જો આ મહત્પાપમાંથી બચવું હોય તો વેદના વિચારને જગતમાં લઈ જનાર લોકોનું મહત્વ વધે એવું એક પ્રયત્ન મારે કરવું જોઈએ. કૃષ્ણ ભગવાનનો બીજો પણ પ્રયત્ન છે. મિથિલાની અંદર એક બહુલાશ્વજનક નામનો રાજા રાજ કરતો. એ મિથિલા નગરીમાં એક સુખદેવ, ભાગવતમાં આનું વર્ણન છે, બહુ સુંદર, વાત સ્પર્શી જાય છે એટલે આપણે અહીંયા લઈએ છીએ. મિથિલામાં બહુલાશ્વ નામનો રાજા રાજ કરતો હતો. તે રાજ્યમાં એક સુખદેવ નામનો પંડિત બહુ સરસ શાસ્ત્રાર્થ કરતો હતો. પણ શાસ્ત્રાર્થને સાંભળવા માટે બહુ ક્વચિત લોકો આવતા હતા. ભગવત પ્રેમી હતો, કૃષ્ણ પ્રેમી હતો, અને એનો શાસ્ત્રાર્થ સાંભળવા માટે રાજા નહોતો આવતો. રાજાને એના માટે તિરસ્કાર હતો, એમાં નહોતો બેસતો. કૃષ્ણ ભગવાનને દ્વારિકામાં ખબર પડી કે મિથિલાની અંદર બહુલાશ્વ રાજાના રાજ્યમાં કારમાં આ સુખદેવજીને સાંભળવા કોઈ આવતું નથી પંડિત. તો ભગવાન રાત્રે દ્વારિકાથી નીકળ્યા મિથિલા આવવા માટે. અને રાત્રે જ્યારે અશ્વ રથ લઈને ભગવાન નીકળ્યા ત્યારે બલરામ રોકે છે કે પ્રભુ કયા રાક્ષસને મારવા જાવ છો તમે, અને શું છે અત્યારે રાત્રે કેમ જવું પડ્યું? તો કે મારે મિથિલા જવું છે. તો કે શા માટે મિથિલા જાવ છો? ત્યાં તો બધા લોકો પશુતુલ્ય જીવન જીવે છે, અને એમાં ચૈતન્ય પૂરવાનું કામ સુખદેવ કરતા હતા. તો બલરામે કીધું કે ભગવાન ત્યાં પશુતુલ્ય લોકો રહે છે, એના કરતા દ્વારકાના લોકો સારા છે, તમે અહીંયા પ્રયત્ન કરો તો વધારે બદલ આવશે. ભગવાન શું જવાબ આપે છે ખબર છે? ત્યાં પશુ જીવન જીવવા વાળા લોકો છે, પશુ જેવું જીવન જીવવા વાળા લોકો છે, તો અહીંયા બધાની દ્રષ્ટિમાં સોનું આવી ગયું છે. અને સોના કરતા પશુ થોડું ચેતન છે, સોનું તો જળ છે. એટલે અમને બદલવા કરતા પેલા લોકોમાં બદલ જલ્દી આવશે, અને એમનામાં બદલ આવશે તો આ લોકોમાં એ લોકો બદલ આવશે. અને માટે મારે મિથિલા જવું છે સુખદેવને મરવા માટે. બલરામ કહે છે તો ઠીક, નહીં તો હું આવું સાથે જો યુદ્ધ બુદ્ધ કરવાનું હોય તો કે ના, એવું કઈ નથી. અને ભગવાન સુખદેવને મળવા જાય છે. અને સુખદેવના શાસ્ત્રાર્થની અંદર ભગવાન બેસે છે. અને ભગવાન જ્યારે બેસે છે તેના રાજાને ખબર પડે છે, બહુલાશ્વ રાજા. બહુલાશ્વનો અર્થ જ થાય છે ઘોડા માટેનો ઇન્ટરેસ્ટ, ઘણા બધા ઘોડાઓ માટે. અને ઘોડો એટલે પશુ, એટલે પશુ જેવું જીવન હતું. અને દ્વારકા સોનાની હતી. રાજાને ખબર પડે છે તો રાજા ભગવાન કૃષ્ણ સુખદેવની સભામાં આવ્યા છે તો બહુલાશ્વ જાતે આવે છે. અને ભગવાનને કહે છે કે ભગવાન મારે ત્યાં ના પધાય. તો ભગવાન કહે છે કે હમણાં શાસ્ત્રાર્થ સાંભળ. અને શાસ્ત્રાર્થ પૂરો થયા પછી ભગવાન ત્યાંથી દ્વારકા આવવા નીકળે છે. તો રાજા એવું કહે છે કે પ્રભુ આપ પહેલા રાજા પાસે આવવું જોઈએ, મને મળવું જોઈએ, હું તમારા સાથે આવે, સેવા શુશ્રૂષા કરત, આગતા સ્વાગતા કરત, ને તમે ડાયરેક્ટ અહીંયા આવ્યા છે, ચાલો મારા રાજમહેલમાં. ત્યારે ભગવાન કહે છે કે જો તારા રાજમહેલમાં આવવાનો મારી પાસે ટાઈમ હોય તો હું અહીંયા જ અડધો કલાક શાસ્ત્રાર્થમાં ના બેસું.
તને ખબર નથી તારા નગરમાં રત્નો છે, હીરા છે, માણેક છે, અને તેની ઓળખાણ કરાવવા માટે હું આવ્યો છું. અને રાજા તે દિવસે બહુલાશ્વ નક્કી કરે છે કે આજથી સુખદેવ પંડિતના શાસ્ત્રાર્થમાં હું નિયમિત આવીશ. રાજા બેસે છે નહીં, હજારો લોકો સુખદેવના શાસ્ત્રાર્થમાં બેસતા થઈ ગયા. એક તેજ દ્વારકાથી મિથિલા આવીને જતું રહ્યું. શા માટે? સુખદેવને ખબર પડી કે પરિવર્તન લાવીને ભગવાન પાછા ગયા છે. શા માટે? સુખદેવનું મહત્વ વધવું જોઈએ, સુખદેવને કિંમત મળવી જોઈએ, અને જો ના કિંમત મળે તો તે બ્રહ્મ હત્યા છે. ભગવાન બ્રહ્મ પૂજનમાં માનતા હતા, અને એટલા જ માટે મહત પાપ આપણાથી ન થાય તે આપણે વિચારવું છે. બીજો મહત પાપ છે સુરાપાન. મહત પાપ શા માટે કીધું છે? 3 પ્રકારના દારૂ છે. એક તો દારૂ, બીજું તો લક્ષ્મી પૈસા, અને ત્રીજું સ્ત્રી. આ પીને નશો ચડે, આ સંગ્રહ કરીને નશો ચડે, આ જોઈને નશો ચડે. નશો તો 3 થી ચડે, એટલે શાસ્ત્રો આ 3 ને દારૂ કહે છે. એટલે સુરાપાન મહાપાપ છે. કે શા માટે મહાપાપ? આ 3 જો દારૂ આપણને ચડે, કે 3 માંથી એક આપણને ચડે, તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. અને જો બુદ્ધિ ભ્રષ્ટ થાય તો માણસની વિવેક બુદ્ધિ ખલાસ થાય છે. અને જો વિવેક બુદ્ધિ માણસની ખલાસ થાય તો માણસ કર્મનું પરીક્ષણ કરી શકતો નથી. તો રાગ વધે, અંતઃકરણમાં મર વધે, માણસને ભગવાન ન દેખાય તો મહત પાપ નથી તો શું છે? જે અમૂલ્ય જન્મ માણસે ભગવાને માણસને શા માટે આપ્યો છે એ જ માણસ ભૂલી જાય. એટલા માટે સુરાપાનમ એ બ્રહ્મ મહત પાપ છે. ત્રીજું છે સ્ટેય. સ્ટેયનો અર્થ થાય છે ચોરી. ચોરીનું હાવ ગુજરાતી કહીએ તો મહેનત વગરનું લેવું. અને મહેનત વગરનું લેવું આ પ્રત્યેક વાત ચોરી છે. અને મહેનત વગરનો માણસ જ્યારે લે ત્યારે તેની પાસે પુષ્કળ ધન આવે, અને વધારે પડતું ધન આવે તો પણ માણસની બુદ્ધિ બગડે. વધારે પડતું ધન એટલે ઘોડાપૂર કહેવાય. ઘોડાપૂર પાણીમાં તરવૈયા પણ ડૂબી જઈ શકે છે. આપણે તો પૈસાનું ઝરણું છે, મસ્ત ખરખર વહેતું સંગીત હોય ને આપણા સુધી પહોંચે એવું ઝરણું જોઈએ. ઘોડાપૂર નહીં, પૂરનું પાણી પીવાય ના. સુરતમાં જ્યારે પૂર આવ્યું હતું અને ત્યારે પીવાના પાણીની તકલીફ હતી, કારણ કે પૂરનું પાણી પીવાય ના. આ ઘોડાપૂર છે. લક્ષ્મીને આવવાના 2 સાધનો છે. સ્ટેય, ચોરી. મહેનત વગર નહીં, મહેનતથી આવવી જોઈએ. લક્ષ્મીના 2 વાહનો છે, એક હાથી અને એક ઘુવડ. આ હોવું જોઈએ, આ ના હોવું જોઈએ. સ્થિર પગલું, ગંભીર પગલું, અન્યનો વિચાર, ઉદારતાનો વિચાર. અને ઘુવડ ન દેખાય એને, બધાને દેખાય ત્યારે એને ના દેખાય. જે વાત શાસ્ત્રો કહે છે તે આપણને ના દેખાય. એટલા માટે ઘુવડની પદ્ધતિથી નહીં, હાથીની પદ્ધતિથી લક્ષ્મી આપવી જોઈએ. અને હાથીની પદ્ધતિ આવતી હોય તો આ મહાપાપ નહીં કરવા. મહેનત વગરનું બધું જ સ્ટેય છે. ઘોડાની પૂરની માફક આવે. ચોથું પાપ છે ગુરુ પત્ની સાથે વ્યભિચાર. બહુ મોટું પાપ છે અને બહુ જ ઊંડો વિચાર કરીને શાસ્ત્રોએ આ પાપ કીધેલું છે. અને 5મું પાપ છે, આ 4 પાપ જે કોઈ એકે કર્યું હોય અને તેના સંગ આપણે કરીએ તો તે 5મું પાપ છે. અહો બત્મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. એટલે અર્જુનને આશ્ચર્ય થાય છે કે ભગવાન પાપો જાણવા હોવા છતાં મહાન પાપ કરવા માટે અમે પ્રવૃત્ત થયા છીએ. મહત પાપનું કારણ શું છે? અરે કારણ એ અર્જુન બતાવે છે. યદ રાજ્ય સુખલોભેન હંતમ સ્વજનમુદ્યતા
રાજ્ય અને સુખના લોભથી અમે સ્વજનોને હણવા તૈયાર થયા. આ જ મહત પાપ છે. એકચ્યુઅલી અર્જુન પોતાના કર્મનું પરીક્ષણ કરે છે, યુદ્ધરૂપી કર્મનું પરીક્ષણ કરે છે, અને એ પરીક્ષણ ઉપર આપણે વિચારણા કરીએ છીએ. એટલે જ આપણે 38 થી 46માં શ્લોક સુધી આવ્યા છે. હજુ 45માં શ્લોક સુધી આવ્યા છે. હજુ આપણે 46માં શ્લોકમાં પણ આપણે એ જ જોવાના છે. પરીક્ષણ શા માટે કરવાનું? પરીક્ષણ કરો તો જ કર્મમાં દોષ ખબર પડે. કર્મમાં દોષનો ઢગલો છે, પણ આપણને ખબર પડતી નથી. અને કર્મમાં દોષનો ઢગલો શા માટે જોવો જોઈએ? એટલા માટે જોવો જોઈએ કે આપણને વિરાગ થાય. વિરાગ થાય તો અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ થાય તો આપણને ભગવાનનો સાક્ષાત્કાર દેખાય. બસ આ લોજિક ઉપર શ્રીમદ ભગવદ ગીતા ચાલે છે. અને અર્જુને આ કર્યું છે. અર્જુનને કર્મમાં દોષનો ઢગલો દેખાયો છે, અને દોષનો ઢગલો દેખાયો છે. માતે જ 45માં શ્લોકમાં અર્જુનને આશ્ચર્ય થાય છે. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ. અચ્છા, પ્રશ્ન એવો ઉભો થાય કે આપણે ક્યારેક આપણા કર્મનું પરીક્ષણ કરવું જોઈએ? હા, કરવું જોઈએ. તો આપણાથી પરીક્ષણ કેમ નથી થતું? પરીક્ષણ એટલા માટે નથી થતું કે આ કરવા માટે સૌથી પહેલા તો વિવેક બુદ્ધિ જોઈએ. તો આપણી વિવેક બુદ્ધિ કેમ નથી? કારણ કે આપણી વિવેક બુદ્ધિ ઉપર બધા આવરણો છે, ગોદડીઓ ચરેલી છે બધી. કયા આવરણો છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, બધા આવરણો ચરેલા છે. આવરણો ચરવાનું કારણ શું? આવરણો ચરવાનું કારણ એક જ છે, પ્રેયમાં રાગ, પ્રેયમાં આસક્તિ. પ્રેયમાં આસક્તિ કેમ છે? કારણ કે શ્રેય સમજાયું નથી. શું સુંદર છે શ્રીમદ ભગવદ ગીતાનો પ્રથમ અધ્યાય. જો માણસને સમજ પડી જાય તો શ્રીમદ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયના 47માં શ્લોકમાં ગીતા પૂરી થઈ જાય છે. શું વાત છે ગીતાની! આપણે ચોથા કે પાંચમા ચિંતનમાં શ્રીમદ ભગવદ ગીતાની વિશિષ્ટતાઓ માટે જોયું હતું. હમણાં જ 2 દિવસ પહેલા મુંબઈથી એક ભાઈનો ફોન આવ્યો હતો. ખૂબ જ અભ્યાસુ ભાઈ છે તે, અને એમને મને કીધું કે તમે જે ગીતાની વિશિષ્ટતાઓ કીધી તેમાં આજે પણ એક વિશિષ્ટતા ઉમેરવા જેવી છે, અને તે છે કે સોશિયલ મીડિયામાં જો કોઈ પુસ્તક આજે સૌથી વધારે ચર્ચામાં હોય, સૌથી વધારે રિસર્ચમાં હોય, અને સૌથી વધારે અભ્યાસમાં હોય તો તે છે શ્રીમદ ભગવદ ગીતા. અભ્યાસ કરવો જોઈએ, મારે અધ્યયન કરવું જોઈએ. અને ખરેખર મને પણ લાગ્યું કે આ એક વિશિષ્ટતા ગીતાની ઉમેરવી જોઈએ. સોશિયલ મીડિયામાં પણ ટોચ ઉપર છે શ્રીમદ ભગવદ ગીતા. આજે ખોલો ક્યારેક યુટ્યુબ, ખોલો ક્યારેક શોધો એના વિશે. માણસને કઈ શોધવું છે? શ્રીમદ ભગવદ ગીતાનો એક અધ્યાય નહીં, શ્રીમદ ભગવદ ગીતાનો એક શ્લોક નહીં, શ્રીમદ ભગવદ ગીતાનો અડધો શ્લોક નહીં, શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકનું એક ચરણ, 1/4 શ્લોક પણ જો માણસ જીવનમાં સમજી જાય, ધન્ય જીવન થઈ જાય. એવી કોઈ યુનિવર્સિટી તૈયાર થવી જોઈએ જેમાં 700 થી 800 લોકોએ પોતાની બુદ્ધિ ભગવાનના કામ માટે આપી દીધેલી હોય, અને એક માણસ શ્રીમદ ભગવદ ગીતાના એક શ્લોક ઉપર અધ્યયન કરીને રિસર્ચ કરે. મને બહુ વખતથી વિચાર આવે છે કે ગીતાના 700 શ્લોક ઉપર 700 બુક હોવી જોઈએ, મોટા મોટા વોલ્યુમની. જો કાંટ લખી શકતો હોય તો આપણે ના કરી શકીએ?
અને આપણે કરી શકતા હોય તો એક માણસે જીવન આપી દેવું જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોક ઉપર. અને આ મનુષ્યોએ એક નિર્માણ કરવી જોઈએ ગીતાની લાઇબ્રેરી, જેમાં ગીતાના એક શ્લોક ઉપર 400-500 પેજનું એક વોલ્યુમ. એવા શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવા માટે 700 શ્લોકનું 700 વોલ્યુમો. એક જ શ્લોક કાફી છે ગીતાનો સમજવા. મને આ જોઈએ કારણ કે શ્રેયની સમજ નથી. શું સુંદર વાત છે પહેલા અધ્યાયની અંદર. બે જ વિચારણાઓ માણસને આ ચક્રમાંથી બહાર કાઢી શકે છે. એક શ્રેય અને પ્રેયની, અને બીજી કર્મ અને ફળના પરીક્ષણની. પણ કર્મ અને ફળનું પરીક્ષણ બધા નથી કરી શકતા, કારણ કે તેના માટે વિવેક બુદ્ધિ જોઈએ. વિવેક બુદ્ધિ ઉપર કેટલાક આવરણો ચડી જાય માટે વિવેક બુદ્ધિ ખીલતી નથી. કામ, ક્રોધ, લોભ, મોહ અને આવરણો ચડી જવાનું એક જ કારણ છે પ્રેયમાં આસક્તિ. અને પ્રેયમાં આસક્તિ નિર્માણ થવાનું એક જ કારણ છે શ્રેયની સમજ નથી માટે. આ ઉલટું જોઈએ. જો શ્રેયની સમજ આવે તો માણસથી પ્રેયમાં થોડો વિરાગ આવે. જો પ્રેયમાં વિરાગ આવે તો આવરણો હટી જાય. જો આવરણો હટી જાય તો વિવેક બુદ્ધિ ખીલી જાય. જો વિવેક બુદ્ધિ ખીલી જાય તો કર્મનું પરીક્ષણ થાય. બસ આ જ પદ્ધતિ છે. અર્જુને કર્મનું પરીક્ષણ કરીને, અને કર્મનું પરીક્ષણ કરતા કરતા અર્જુન 45માં શ્લોક સુધી આવ્યો છે. આપણે થોડો પ્રયત્ન કરીએ પરીક્ષણ કરવાનો. આપણે કરી શકીએ કે ના કરી શકીએ? કરી શકીએ. તો આપણા કર્મનું પરીક્ષણ આપણે પણ કરવું જોઈએ. અને જે દિવસે માણસ કર્મ અને ફળનું પરીક્ષણ કરતા શીખી જશે, શ્રેયને સમજવાનો પ્રયત્ન કરશે અને પ્રેયમાં આસક્તિ ઓછી કરશે, તે દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય ચરિતાર્થ થયો એવું કહેવાશે. ચાલો થોડું જોઈ લઈએ આપણે કર્મ પરીક્ષણ. શું કહે છે કર્મ? થોડું જોઈ લઈએ. જોવું જોઈએ માણસ. કર્મ છે એનું પરીક્ષણ જો કરવું હોય તો 2-4 મુદ્દા ખાલી જોઈ લઈએ. પહેલો મુદ્દો છે એમાં દોષ છે જ. કોઈ એવું કહેતો હશે કે કર્મમાં દોષ નથી. કર્મમાં દોષ છે જ. શોધવો જોઈએ માણસે, અને એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. આપણે સતત કર્મ કરીએ છીએ. આપણે જ્યારે ઊંઘતા હોય છે અને ઊંઘ સિવાયનો જિંદગીનો જેટલો ટાઈમ છે એ પ્રત્યેક સેકન્ડે આપણું કર્મ હોય છે. કેટલા કર્મો હશે કલ્પના કરો. આ જન્મની વાત નથી કરતો. કર્મના 3 પ્રકાર છે: કાયિક, વાચિક અને માનસિક. એટલે ઊંઘ સિવાયની પ્રત્યેક સેકન્ડે માણસ કર્મ કરે છે, સતત કર્મ કરે છે, અને પ્રત્યેક કર્મમાં દોષ છે ને છે જ. એટલે કર્મના 3 પ્રકાર આવ્યા: કાયિક, વાચિક અને માનસિક. મનમાં વિચારો એ પણ એક પ્રકારનો કર્મ છે. એ પણ ભોગવવાનું છે અને ભોગવવાનું છે. હવે કલ્પના કરો, એક જન્મના કેટલા કર્મો અને કેટલા ફળ ભોગવવાના થતા હશે. અને દરેક કર્મનું ફળ અવશ્ય છે. આટલો ખાલી વિચાર કરીએ તો મગજ ફાટી જાય, આપણે ગાંડા થઈ જઈએ. આપણે દરેક કર્મનું ફળ અવશ્ય છે એવું નહીં, કરતા જ ભોગતા છે. ઓહ, જે કરે છે તેને જ ભોગવવાનું છે, બીજો કોઈ રસ્તો નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ. 5મું છઠ્ઠું છે અનાદિકાળ છે. સતત ક્યાંથી સતત છે? એવું નથી
કે આપણે 30 વર્ષના, 35 વર્ષના, 40 વર્ષના કે 52 વર્ષના થાય એટલે 52 વર્ષના કર્મોનો જ ભંડોળ આપણે ભેગો કર. અરે આપણે તો જન્માળાઓથી કર્મ કરીએ છીએ. ક્યારથી શરૂઆત કરી હતી આપણને ખબર નથી, અને એટલે કર્મની શરૂઆત અનાદિકાળથી આપણે કરેલી છે, જન્માળાઓથી. અને આટલા અનાદિકાળથી આ દોષો સહિત જો કર્મ, આ લક્ષણો સહિત જો કર્મ આપણે કરેલું હોય તો આપણી કેટલીક માન્યતાઓ દ્રઢ થઈ ગઈ છે. કેટલીક માન્યતાઓ દ્રઢ થઈ ગઈ છે. તમારો મારો વાંક નથી. અનાદિકાળથી કર્મ આપણે કરીએ છીએ. આપણે કર્મનું પરીક્ષણ કરીએ છીએ. અર્જુન કર્મનું પરીક્ષણ કરતા કરતા ત્યાં સુધી આવ્યો છે, અહો મત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમોદ્યતા. એ પરીક્ષણ જ કરે છે. તો આપણે પણ જોઈ લઈએ થોડું પરીક્ષણ. કર્મના લક્ષણો છે, અને આ જો લક્ષણો હોય તો આપણી માન્યતા દ્રઢ થઈ ગયેલી છે. કઈ માન્યતા? આપણી પહેલી માન્યતા, કર્મથી જ કંઈ પણ મળે. જીવનમાં જો કંઈ મેળવવું હોય તો મહેનતથી જ મળે, બીજો કોઈ રસ્તો નથી. આવું આપણા મગજમાં એક વાત ફિક્સ થઈ ગયેલી છે. અન્યને પણ, મારા સિવાય બીજાને પણ જો કંઈ મેળવવું હોય તો કર્મથી જ મળે. કામ કરો તો ફળ મળે, કર્મ સિવાય શક્ય નથી. એ વાત આપણને નિશ્ચિત થઈ ગઈ છે. ઘણા કહે છે કે ભાગ્ય, ભાગ્ય પણ કર્મથી જ તૈયાર થાય છે. ત્રીજી માન્યતા. ચોથી પણ એક માન્યતા, જે જેટલું કર્મ કરે તે તેટલું જ મેળવે. આ બધી માન્યતાઓ કેમ ફિક્સ થઈ ગઈ? એટલા માટે ફિક્સ થઈ ગઈ, આપણે અનાદિકાળથી કર્મ કરીએ છીએ, સતત કર્મ કરીએ છીએ. સતત કર્મ કરીએ છીએ, કાયિક, વાચિક, માનસિક. કર્મમાં ફળ અવશ્ય છે, કરનારે જ ભોગવવાનું એ અવશ્ય છે, અને આ કર્મમાં દોષ છે જ. અને એટલા માટે આપણી માન્યતા ફિક્સ છે કે જીવનમાં જે કંઈ મળે તે કર્મથી જ મળે. પરંતુ વૈદિક સંસ્કૃતિ આમાં કંઈક જુદું કહે છે. શ્રીમદ ભગવદ ગીતા આમાં કંઈક જુદું કહે છે. ભલે આપણી જન્માળાઓની માન્યતા હોય છતાં પણ ગીતા એને ચેલેન્જ આપે છે. ગીતા એમાં કંઈક જુદી વાત કહેવા માંગે છે. આવે છે આખો 3જો અધ્યાય, કર્મયોગ. જોશું આપણે 2 વર્ષ પછી. આજે આપણે જોઈએ છે કર્મના ફળનું પરીક્ષણ. અને કર્મ અને ફળના પરીક્ષણમાં એ વાત જોઈએ છીએ આપણે અહીંયા સુધી આવ્યા છે. પણ વૈદિક સંસ્કૃતિ કંઈ જુદું કહે છે. વૈદિક સંસ્કૃતિ આમાં શું કહે છે? ગીતા આમાં શું કહે છે? ગીતાનું કહેવું એવું છે, એના માટે એક પંચતંત્રની વાર્તા આપણે સમજીએ. જલ્દી સમજાઈ જશે. એટલે પંચતંત્રની વાર્તા છે હોલાની. અને વાર્તા ઉપર એક કવિએ કાવ્ય બનાવેલું છે. બહુ સુંદર કાવ્ય છે, બહુ સુંદર. માણસે ઘેર બેસીને શાંત મગજે એક એક લીટી આ કાવ્યની વિચારવી જોઈએ. સાગરને તીર એક તતડેતી તોડી, ચીરી આકાશે ની ઉઠે છે ચીસ. કેવી ટીટોડી છે? એનો રચયિતા છે ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર. આશ્ચર્ય થશે તમને. એમને ગુજરાતમાં સુંદરમ નામનું ઉપનામ આપવામાં આવેલું છે. ઘણા બધા એવોર્ડોથી એ સન્માનિત થયેલા છે. ઘણી બધી રચનાઓ તેમની છે, પણ આ એક રચના આપણે વિચારવી જોઈએ. અહોબત આમાં પણ છે. આ જે રચયિતા છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, એ ભરૂચ જિલ્લાના છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું મિયામાતર ગામ છે, ત્યાંના વતની છે. બોલો, મને પણ હમણાં વાંચ્યું ત્યારે જ ખબર પડી. સાગરને તીર એક તતડેતી તોડી, ચીરી આકાશે એની ઉઠે છે ચીસ.
ઈંડા પાછા મેળવવા માટે ટીટોડી પ્રયત્ન કરે છે. બધાને ખબર છે આટલી પાતળા પગવાળી ટીટોડીનું એ સાગર સામે શું ગચું? ચાલો કહો. સાગર તેને જવાબ આપે છે કે જા જા, મેં ભલભલા જહાજ મારા પેટારની અંદર સમાવી દીધેલા છે. તારા હીંદાની શું વિષાદ! અને કોઈ માણસ જો ગીતા ઉપર વિચાર લઈને દુનિયામાં નીકળે તો હજારો લોકો તેને કહેવા વાળા મળે. શક્ય નથી. ખારા સમુદ્રમાં એક ગુણ ખાંડની નાખશો તો મીઠો થવાનો નથી. અને છતાં પણ તે ટીટોડી પ્રયત્ન ચાલુ રાખે છે. એ વાર્તાનો ઇતિહાસ આપણી સાક્ષી એ છે કે એને એક કાંકડો લીધો, સમુદ્રમાં નાખ્યો, બીજો કાંકડો લીધો, સમુદ્ર. અરે કર્મ કરે છે ટીટોડી. આપણે જોઈએ છે કર્મનું પરીક્ષણ. બધા પક્ષીઓ આવ્યા, એની નાત આવી, અન્ય પક્ષીઓ આવ્યા, અને એટલા બધા પક્ષીઓ આવ્યા કે નારદ મુનિ આ દ્રશ્ય જોઈને અહોબત થયા. અને અહોબત થયેલા નારદજી જઈને ગરુડને વાત કરે છે, વિષ્ણુ ભગવાનનું વાહન. અને ગરુડને જઈને એવું કહે છે કે આટલા બધા લોકો આ કામ કરે છે, તું અહીંયા બેઠું છું. ગરુડ રજા લેવા જાય છે અને વિષ્ણુ ભગવાન કહે કે મારે એક કાર્યક્રમ છે, લક્ષ્મી માતાને પૂછીને કહું. અને લક્ષ્મી માતા કહે કે રજા ના આપો, એનું કંઈ કામ હોય તો પૂરું કરી દો. અને ગરુડ કહે છે કે ભગવાન મારી આખી પક્ષી જ્ઞાત આ કામ કરે છે, તેના માટે મારે જવાનું. તો કે ઈંડા પાછા અપાડ્યું? તો કે તો રજા નથી જોઈતી. અને ભગવાન સમુદ્રને ઓર્ડર કરે છે કે ઈંડા પાછા આપ. અને સોનાની થાળીમાં મૂકીને સમુદ્ર ઈંડા પાછા આપવા માટે જાય છે. આ વાર્તા આપણે સાંભળેલી છે. આમાં બે વાતો સમાવિષ્ટ છે. એક કર્મ અને બીજું ઈશ્વર કૃપા. બે વાતો સમાવેશ છે. એક લોકો એવું કહે છે કે કર્મથી જ મરે, અને બીજા એવું કહે છે કે ઈશ્વર કૃપા જોઈએ જ. બંને વાતો સાચી છે અને બંને વાતો એકબીજા વગર અધૂરી છે. બંનેમાં વ્યક્તિ ખલાસ થઈ જાય છે. જો મને એકલું એવું લાગે કે કર્મથી જ મળે તો મારામાં અહંકાર વધે. અને જો હું કર્મ ના કરું ને માત્ર એટલું જ વિચારું કે ઈશ્વર કૃપાથી મળે, આપણે શું કહીએ ખબર છે? ભગવાનની ઈચ્છા થશે ત્યારે સત્સંગ કરશું. હરામખોર છે સાલા તું. તને બધી ઈચ્છાઓ થાય છે અને ભગવાનના કામ માટેની ઈચ્છા ભગવાન ઉપર છોડે છે. ઈશ્વરની કૃપા ઉપર જ માત્ર આધાર રાખવા વાળો અને કર્મ ન કરવા વાળો માણસ આળસુ બને છે. અને બંને મહાભયંકર છે માણસના જીવનને ખલાસ કરવા માટેના. માટે બંને વાતો એકબીજા વગર અધૂરી છે. અને વૈદિક સંસ્કૃતિ એવું કહે છે કે કર્મ અને ફળ આ બેની વચ્ચે એક વાત છે અને એ માણસે ન ભૂલવી જોઈએ, અને એ વાત છે ઈશ્વર કૃપા. ભગવાન સાચવનાર છે. ગતિર ભરતા, સાક્ષી, ઉપદ્રષ્ટા, અનુમંતા, ભરતા, ભોગતા. વિચારશું જ્યારે આવશે ત્યારે. ઈશ્વર કૃપા જોઈએ જોઈએ જોઈએ, નહીં તો મારા કર્મો સાચવે છે કોણ? મને જ્યારે જરૂર પડે ત્યારે ફળ આપે છે કોણ? અને કર્મનું પરીક્ષણ કરવા માટે માણસે ખાલી આ બે વાતો નહીં, આ એક વાતનો પણ વિચાર કરવો જોઈએ. અરે તીતુડીની તાકાત નથી કે સમુદ્ર પાસેથી ઈંડા પાછા લઈ શકે. ભગવાનની કૃપા વગર શક્ય નથી. પણ કર્મ નહીં કરવાનું, તીતોડીએ બેસી રહેવાનું. આમ તો એવું લાગે કે તીતોડી ના જ કરે, ના કરવું જોઈએ, ના મળે, ના, હિંમત હારી જાય માણસ. પણ પ્રયત્ન કરવાનો. ઋતે શાંતસ્ય સખ્યાય ન દેવાહ. મહેનત કરનાર ના દોસ્ત બને છે ઈશ્વર. આ પ્રયત્ન યાદ રાખવાનો. સખત પરિશ્રમ પછી આખી નાત આવી અને ત્યારે ભગવાન હૈલા. આના ઉપરથી જો મારે કરવાનું હોય તો શું કરવાનું? મારે કર્મ કરવાનું જ. પણ મારે કર્મ શા માટે કરવાનું? મારે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા કર્મ કરવાનું, નહીં કે ફળ માટે. એટલે જ ગીતાનો નિષ્કામ કર્મયોગ છે અને અફળ કર્મયોગ છે.
ક્યારેય અફર નથી જવાનો, એવો કર્મયોગ ગીતા બતાવે છે. પણ આના માટે નહીં, મારે કરવાનું આના માટે. જો આ હશે તો મને ભગવાન થોડું પ્લસ કરીને ફળ આપશે, અને તે જ છે ઉત્તમ ફળ. 35 માર્કે પાસ થવાનું હોય અને વિદ્યાર્થીના જો સારી 34 માર્ક આવતા હોય તો શિક્ષકમાં માર્ક આપવાની પ્રથામાં અડધો કે 1 માર્ક ઉમેરીને તેને પાસ કરવાની શિક્ષકને છૂટ હોય છે. એને જ આપણે એવું કહીએ છીએ કૃપા ગુણ. જો કૃપા ગુણ હોઈ શકે તો ઈશ્વર કૃપા કેમ ના હોઈ શકે? મારે કામ કરવાનું ભગવાન તને પ્રસન્ન કરવા માટે, અને તું પ્રસન્ન થઈને જે ફળ આપે તે ઉત્તમ ફળ. વૈદિક સંસ્કૃતિ ગીતા માત્ર કર્મ અને ફળ સાથે લેવા દેવા નથી. એ બેની વચ્ચે ગીતા ઈશ્વરને મૂકવા માંગે છે. કર્મ કિમ પરમ તત ન પરમ તત જડમ. કર્મ પરમ નથી. કેમ? કારણ કે કર્મ તો જડ છે, અને જે ચૈતન્ય છે એને પકડવાની માણસે હિંમત કરવી જોઈએ. અને એટલા જ માટે પરીક્ષણ કરતા કરતા અર્જુનને આશ્ચર્ય થાય છે. અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતા. આગળની વિચારણા આવતી વખત આપણે જોશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.